આ વ્રત ભાઈ બહેનના પ્રેમને વધારવા માટે કરવામાં આવે છે, કારણ કે ભાઈ બહેનના લાગણી અને એકબીજાનો વિશ્વાસ, એકબીજાના પ્રેમનું બંધન અને ભાઈએ આપેલું વચન કે પછી બહેને આપેલું વચન પૂરું કરવા, ભાઈ અને બહેનની સામસામેની જવાબદારીઓને સંભાળવા, ભાઈના હિત માટે બહેન આ વ્રત લે છે. આ વ્રત આમ તો શ્રાવણ માસના પહેલા રવિવારે કરવામાં આવે છે અને આવતા બીજા રવિવારે પૂરું થાય છે. જો પહેલા રવિવારે કોઈ કારણે આ વ્રત ન લઈ શકાયું હોય તો બીજા રવિવારે પણ લઈ શકાય છે અને તે પછીના રવિવારે પૂરું થાય છે. આ વ્રત 7 દિવસનું હોય છે. આ વ્રતમાં 7 તાતણાનો એક દોરો લઈને તેમાં 7 ગાંઠ વાળવાની હોય છે. ગાંઠે ગાંઠે મહાદેવ મહાદેવ નામ જપવાનું હોય છે. રોજ તેમને ધૂપ દેવો કરવાનો હોય છે. આ વ્રતમાં ભાઈ પોતાની બહેનને જે કાંઈ અનાજ આપે છે તેમાં તે અનાજની રસોઈ કરી 7 દિવસ સુધી એકટાણું કરે છે. આ વ્રતમાં બહેન 7 દિવસ સુધી એ દોરાને ધૂપ દેવો કરી પછી જમવા બેસે છે અને 8મા દિવસે એટલે કે એ પછીના રવિવારે આ દોરો પીપળાના થડમાં બાંધી દેવાનો હોય છે. આ રીતે આ વ્રત લેવાનું હોય છે. આ વ્રતથી ભાઈ બહેનનો પ્રેમ અને કરેલી મહાદેવની ભક્તિથી ભાઈ બહેનને સુખ અને શાંતિ મળે છે. આ વ્રત હૃદયના ભાવ અને વિશ્વાસથી કરવામાં આવેલ હોવાથી આપણા ભારત દેશમાં અનેક ભાઈઓ અને બહેનોને સુખ અને શાંતિ મળી છે. હવે આપણે સાંભળશું ભાઈ બહેનના પ્રેમની પવિત્ર કથા. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સંબંધીઓને આ વિડીયો શેર કરજો. એ પણ આ વ્રત કથા સાંભળીને સુખી થશે. એક ખેડૂત હતો. ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. આ ખેડૂતને 7 દીકરા અને 7 ભાઈની વચ્ચે એક જ લાડકી બહેન. 7 ભાઈઓએ લાડકોડથી બહેનને પરણાવી, પણ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડતા જ નથી. બહેન તો પરણીને સાસરે ગઈ તે પાછી પિયર આવી, પછી સાસરીમાં જવા જ ન પામી. એને તો પિયરમાં રહેવું પડે છે અને સુખે દુખે દિવસો પસાર કરવા પડે છે. હવે બન્યું એવું કે ખેડૂતના મોટા 6 દીકરા તો ખૂબ કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુઓની વઢામણીથી અને ચઢામણીથી જુદા થઈ ગયા. પણ 7મો નાનો દીકરો હતો. તે મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ પેટ જોગું કમાય. એટલે નાનો દીકરો, એની વહુ, ખેડૂત ને ખેડૂતની પત્ની, આટલા જણાનું માંડ પૂરું થાય. કમાવનારો આ દીકરો એકલો અને ખાનારા જાજા, એટલે તો ગરીબ ને ગરીબ જ રહ્યો. અને બહેન બિચારી પિયરમાં હતી. એને એમ થયું કે હું નાના ભાઈને બને એટલી મદદ કરું એટલે એને થોડો ઘણો ટેકો થાય. આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ. ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી. એટલે ભાઈઓએ તો કામની ના પાડી દીધી. પણ એક ભાભીએ મશ્કરી કરતા કહ્યું, નણંદબા, તમે એમ કરો, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું 1 વખતનું વધુ ઘટ્યું ખાવા માટે આપશું. ભલે કહી નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ. બહેન તો રોજ 6 ઘરના ઢોર ચારવા જાય છે અને વધુ ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે છે. એક વખતની વાત છે, બહેન ઢોર ચરાવવા જતી હતી
ત્યાં નદી કાંઠે નાવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓને એણે પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? તેઓ કહે, આજે તો વીર પસલીનો દિવસ છે, એટલે અમે દોરા લઈએ છીએ. બહેન કહે, દોરા લેવાથી શું થાય? પેલી છોકરીઓ કહે, 12 માસ અને સદા અને માટે આપણે જે ભાઈ હોય તેને સુખ મળે. તો બહેન કહે, મારે વીર પસલીના દોરા લેવા છે, મને પણ શીખવાડો. તો પેલી છોકરીઓ કહે, લે આ દોરો, મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને ગાંઠ વાળતી જા. પછી 7 દિવસ સુધી આ વ્રત કરજે. રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે, દોરાને ધૂપ આપજે અને 8મા દિવસે વ્રત ઉજવજે. અને આ દોરાને આવતા રવિવારે પીપળે બાંધી દેજે. છોકરીઓએ જે શીખવાડ્યું તેમ નાની બહેને કર્યું અને એમ કરતા કરતા 7 દિવસ પસાર થઈ ગયા. અને 8મા દિવસે ભાઈઓ પાસે ગઈ અને કહેવા લાગી કે ભાભી, આજે તો મારે વીર પસલીનું જે વ્રત છે એનું ઉજવણું કરવું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ તો મશ્કરી કરવા લાગી અને કહેવા લાગી, અરે બહેન, આ વ્રત લીધા પહેલા અમને પૂછ્યું હોત તો અમે જમાડત, હવે તો કાંઈ બને એમ નથી. આમ કહીને કાઢી મૂકી. બહેન રડતી રડતી નાની ભાભી પાસે આવી. નાની ભાભી એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું. એટલે બહેને બધી વાત કરી. આ સાંભળી નાની ભાભી બોલી, અરે બેનબા, એમાં શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે, એમને મેં એક ઢેબરું, થોડો ગોળ, એક પૈસો અને બાજરીના બી આપ્યા છે, તે લઈ આવો. અને બહેન તો ખેતરે ગઈ. ખેતરે જઈને ભાઈને બધી વાત કરી. એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડીને પોતાની પડખે બેસાડી બહેનના મોઢામાં ગોળની ગાંગડી સૌ પહેલા તો મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું. પછી ભાઈએ એક પૈસો બહેનને ભેટ આપ્યો. બહેને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા. બહેન કહે, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. અને બહેન તો દોડતી દોડતી ઘેર આવી. બહેન ઘેર આવીને જુએ છે તો એનો વર એને તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો એની રાહ જુએ છે. આ જોઈને બહેન તો રાજી રાજી થઈ ગઈ. એને તો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેનો પતિ એને તેડવા આવશે. નાની ભાભીએ તો નણંદ અને નણંદોઈને જમાડીને વિદાય આપી. ચાલતા ચાલતા તેઓ થોડાક દૂર ગયા. ત્યાં એક વાવ આવી. આ વાવ આવી એટલે બોલી, આજે મારા વ્રતનું ઉજવણું છે, એટલે હું જરા નાહી લઉં. અને નાની બેન નાવા ગઈ. નાહતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને બહાર નીકળી. ત્યાં પગથિયે પડેલો સોના મહોરોથી ભરેલો ચરુ મળ્યો. આગળ વધી ત્યાં અન્નથી ભરેલો કોથળો મળ્યો. વાવની બહાર નીકળી ત્યાં તો તેને માટે એક મહેલ ઊભો થઈ ગયો. બહેન તો નાઈ ધોઈને મહેલમાં ગઈ તો એનો પતિ તો મહેલની આગળ એમને એમ ઊભો છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું. બહેન તો ઝરૂખામાં આવી અને એના પતિને ઉપર બોલાવ્યો. ઉપર આવો, આ મહેલ આપણો છે. ઉપર આવીને એના પતિએ એને પૂછ્યું, આ બધું શાથી થઈ ગયું? બહેન કહે, આ બધું વીર પસલીના વ્રતનો પ્રતાપ છે. પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું. પછી તો સુખના દિવસો છે. ખાય છે, પીવે છે અને આનંદ કરે છે. સુખનો કોઈ પાર નહીં રહ્યો. આવી રીતે આ વ્રતનું ફળ છે. આ વીર પસલીના વ્રત નાની બહેનને ફેર્યા
એવા હવને ફળજો, કથા કરનારને ફળજો અને કથા સાંભળનારને પણ ફળજો. જય મહાદેવ.